નમસ્કાર મિત્રો. આજે આપણે માનવ કલ્યાણ યોજના વર્ષ 2024-25માં આપણે કુલ 10 પ્રકારની ટૂલ કિટની સહાય આપવામાં આવે છે. તો આજના આ વિડીયોમાં આપણે તેના વિશે માહિતી મેળવશું. મિત્રો કે આ યોજનાની પાત્રતા કેટલી છે? તો કે ઉંમર 18 વર્ષથી 60 વર્ષની વચ્ચેની ઉંમર હોવી જરૂરી છે. તેમજ ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવા ફરજિયાત છે અને 0 થી 16નો સ્કોર ધરાવતા લાભાર્થી આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી અથવા અરજદારના કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 6 લાખ સુધી હોવી જોઈએ. તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફિસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે. 6 લાખથી ઓછી મતલબ 6 લાખ સુધીની ચાલશે. તો મિત્રો, માનવ કલ્યાણ યોજનામાં જે આપણે 10 ટૂલ કિટ વાળી જે સહાય યોજના છે, અલગ અલગ ટૂલ કિટની એની યોજનાની પાત્રતા તમને અહીં જોઈ શકો છો. ત્યારબાદ આપણે મિત્રો જોઈએ તો કે માનવ કલ્યાણ યોજના વર્ષ 24-25ના ટ્રેડના નામ, ટૂલ કિટના નામ એટલે કે કયા કયા કામ માટે તમને ટૂલ કિટ આપવામાં આવશે તે મિત્રો માહિતી લઈએ. તો કે પહેલું, દૂધ અને દહીં વેચનાર માટે, તેમજ ભરતકામ કરનારા, 3 બ્યુટી પાર્લર, 4 પાપડ બનાવટ, 5 વાહન સર્વિસિંગ અને રિપેરિંગ, 6 પ્લમ્બર, 7 સેન્ટિંગ કામ, 8 ઇલેક્ટ્રિકલ એમ્પ્લોયમેન્ટ્સ રિપેરિંગ, 9 અથાણા બનાવટ અને 10 પંચર કિટ. મિત્રો, અહીં આપેલા તમને 10 પ્રકારના વિવિધ કામો માટે તમને ટૂલ કિટ આપવામાં આવે છે. તમે જે કામ કરતા હશો આ 10 કામમાંથી, તો તમે તે માટે આ માનવ કલ્યાણ યોજનામાં અપ્લાય કરી શકો છો અને વહેલી તકે મિત્રો અપ્લાય કરી દઉં જેથી તમને પણ ટૂલ કિટની સહાય મળી રહે. મિત્રો, અરજી કરવા માટે જરૂરી કાગળો કયા કયા છે? તો કે આધાર કાર્ડ, રેશન કાર્ડ, રહેવાસીનો આધાર, અભ્યાસનો આધાર, વ્યવસાયનું પ્રમાણપત્ર, પછી આવકનો દાખલો, જાતિનો દાખલો, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને પાસપોર્ટ સાઇઝના ફોટા. મિત્રો, આટલા આધાર તમારે આ અરજી કરવા માટે જરૂર પડશે. એટલે જરૂરથી તમે આ આધારો વ્યવસ્થિત સ્ક્રીનશોટ લઈ લેજો અને તમે આ આધારો લઈને નજીકના સીએસસી સેન્ટર કે તમે ખુદ પણ તમે આનું રજીસ્ટ્રેશન કરી શકો છો. મિત્રો, અરજી ક્યાં કરવાની અને અરજી કેવી રીતે કરવાની તેના વિશે માહિતી મેળવીએ. અરજી કરી શકો છો. અહીં તમારે ગૂગલમાં ઈ કુટીર માનવ કલ્યાણ યોજના એવું સર્ચ કરવાનું છે. ત્યારબાદ માનવ કલ્યાણ યોજના કુટીર ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ એની વેબસાઇટ ખુલે એટલે અહીં તમને આ રીતની વેબસાઇટ ખુલશે. હવે મિત્રો, અહીં તમારે અરજી કરવા માટે ખાસ જે ધ્યાન રાખવાનું છે એ આપણે જાણી લઈએ. અરજીમાં તમે અહીં આપવામાં આવેલી 10 કીટ માટે તમે અરજી કરી શકો છો. તેમજ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મની પ્રિન્ટઆઉટ પણ ડાઉનલોડ કરવાની રહેશે. મિત્રો, આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ શું છે? તો કે અરજદારશ્રીનું એકરારનામું છે, જેમાં હું નીચે સહી કરનાર શ્રી, શ્રીમતી, રહેવાસી ગામ, તાલુકો, જિલ્લો, ઉંમર, વર્ષ એકરાર કરું છું કે હું ખાલી જગ્યા વર્ષથી એટલે કે તમે જે ધંધો કરતા હોય તેના પર કામ કરી રહ્યો છો, તેનો ઉપયોગ કરવામાં કુશળતા ધરાવું છું. હું બાંહેધરી આપું છું કે માનવ કલ્યાણ યોજના અંતર્ગત મળતી સાધન ઓજાર સહાયનો ઉપયોગ મારા ધંધાના વિકાસ કરવા માટે તેમજ રોટી મેળવવા માટે કરીશ. આ બધું તમારે અહીં તમારે ડિક્લેરેશન આપવાનું રહેશે. ત્યારબાદ અહીં તમારું ગામનું નામ, પછી અરજદારની સહી અને તારીખ લખવાની રહેશે. મિત્રો, આ તમારે પછી ઓનલાઈન જ્યારે અરજી કરશો ત્યારે તમારે એને અપલોડ કરવાનું રહેશે. મિત્રો, જો તમે માનવ કલ્યાણ સહાય યોજનામાં જો પ્રથમ વખત હોય અને તમે આના પર રજીસ્ટ્રેશન ન કર્યું હોય તો તેનું સ્ટેપ બાય સ્ટેપ તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. મિત્રો, અહીં તમારે રજીસ્ટ્રેશન યોર સેલ્ફ કર્યા બાદ તમારું એકવાર રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ ત્યારબાદ અહીં તમને લોગિન અને યુઝર આઈડી પાસવર્ડ નાખીને તેમાં પર લોગિન કરવાનું રહેશે. લોગિન કર્યા બાદ તમે કોઈ પણ આ 10 ટૂલ કિટમાંથી એક સ્કીમનો સિલેક્શન કરવાનું. મન કે માનવ કલ્યાણ યોજના છે તેનું સિલેક્શન કરવાનું. ત્યારબાદ તમે કઈ ધંધામાં આ ફોર્મ ભરવા માંગો છો તેનું સિલેક્શન કરવાનું રહેશે. જો તમે મિત્રો અહીં નવા હોય કે કઈ રીતના રજીસ્ટ્રેશન કરવું તો અહીં તમને આપવામાં આવેલું છે ફોર ન્યૂ ઇન્ડિવિજ્યુઅલ રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો તો તમારે મિત્રો અહીં વિગત ભરવાની આવશે.
જેમાં તમારું પૂરું નામ અંગ્રેજીમાં લખવાનું, આધાર કાર્ડ નંબર નાખવાનો, લિંગ એટલે કે જાતિ પસંદ કરવાનું, પુરુષ, સ્ત્રી કે અન્ય, જન્મ તારીખ નાખવાની, મોબાઈલ નંબર નાખવાનો અને ઈમેલ આઈડી નાખવાનો. ત્યારબાદ તમારે પાસવર્ડ સિલેક્ટ કરવાનો છે. પાસવર્ડ તમારે ખાસ એક યાદ રાખવાનું છે કે પાસવર્ડ તમારે સ્મોલ નંબરે આવવો પડે અને કેપિટલ અક્ષરે આવો અને હેક્ઝા સીડી એવા ટાઈપના પણ આવવા પડે. ત્યારબાદ બંનેમાં પાસવર્ડ કરી કેપ્ચા કોડ નાખી અહીં તમે નોંધણી કરશો એટલે તમારે આખું વિગત ખુલશે. મિત્રો, આ માટેનો મેં અલગ એક વિડીયો બનાવ્યો છે જે તમે સંજીવ વાચ યુટ્યુબ ચેનલમાં તમને ટૂંક સમયમાં મળી રહેશે. મિત્રો, અહીં તમને 4 સ્ટેજમાં તમારે આખું આ પ્રોસેસ કરવાની છે. પહેલા સ્ટેજમાં રજીસ્ટ્રેશન યોર સેલ્ફ, લોગિન કરવાનું, અપ્લાય ફોર સ્કીમ અને સબમિટ યોર એપ્લિકેશન. હવે મિત્રો, તમને ઘણા આ યોજના વિશેના પ્રશ્નો હશે કે માનવ કલ્યાણ યોજનાના આ વિડીયો દ્વારા પણ તમારા થોડાક પ્રશ્નો રહી જતા હશે, તો એના માટે પણ મેં એક બીજો વિડીયો તૈયાર કર્યો છે જેમાં માનવ કલ્યાણ યોજનાને લગતા તમામ પ્રશ્નોની હું માહિતી તમને વિડીયોમાં આપીશ. તેમજ તમારે લોગિન કઈ રીતનું કરવું, નવું આઈડી કઈ રીતે તૈયાર કરવું તે પણ વિડીયો તમને મળી રહેશે. આવા અવનવો વિડીયો મેળવવા માટે મિત્રો તમારે સંજય વાચે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તેના વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો.